તો સૌથી મોટા સમાચાર, આ ભાઈ કોણ છે જેણે પુરુષોત્તમ રૂપાલાને મારવાની ધમકી આપી છે અને શું કામે? તો ચલો જાણીએ કે પુરુષોત્તમ રૂપાલાને આ ક્ષત્રિય સમાજ આગેવાને મારવાની જાહેરમાં મારવાની ધમકી આપી છે. તો પુરુષોત્તમ રૂપાલાએ એવી શું ભૂલ કરી પાછી? તો પુરુષોત્તમ રૂપાલા શિક્ષક દિનના દિવસે મોરબીમાં જ્યારે સભા ચાલુ હતી ત્યારે એણે પરિસભામાં રામ ભગવાનનું અપમાન કર્યું હતું. તો હવે આ રૂપાલાને હિન્દુ કહેવો કે ના કહેવો કે શું કહેવું? તો પુરુષોત્તમ રૂપાલાએ એક એવું નિવેદન આપ્યું કે રામ ભગવાન ડરપોક હતો, વાલીથી રામ ડરતો હતો. તો આની બુદ્ધિ ક્યાં ગઈ છે? આ વારંવાર આવા અપમાન કેમ કરે છે? આણે તો અત્યારે ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું હતું, ત્યાર પછી અત્યારે સમસ્ત હિન્દુ સમાજના આરાધ્ય દેવ એટલે કે શ્રી રામ ભગવાનનું અપમાન કર્યું છે. તો શું હવે લોકોને માફ કરશે? જે લોકો જે ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું ને ત્યારે જે બધા બોલતા હતા એ અત્યારે લોકો ક્યાં ગયા? એ લોકો કેમ હવે રૂપાલાને કંઈ કહેતા નથી? પાટીદાર સમાજ પણ કેમ કંઈ કહેતો નથી રૂપાલાને? રામ ભગવાનનું અપમાન કર્યું તો આ ભાઈનું નામ છે મોતીભા દરબાર, પાટણથી. અને રૂપાલાને ફોન કરીને ધમકી આપી છે કે તારામાં તેવડ હોય તો પાટણમાં એક સભા કરીને બતાવ અને તને જાહેરમાં મારવો છે, તને જાહેરમાં મારશું અમે. રાજકોટમાં તને કોઈ મારે એમ છે કે નથી એમ, પણ પાટણમાં તારમાં તેવડ હોય તો પાટણમાં એક સભા કરી દેખાડ અને અમે તને પાટણમાં જાહેરમાં મારશું. આ ભાઈ મોતીભા દરબાર, પાટણના દરબાર છે, એમણે રૂપાલાને ફોન કરી અને ધમકી આપેલી છે. હવે રૂપાલામાં તેવડ હોય તો એ પાટણ જઈ અને સભા કરીને બતાવે, પાટણ જઈ અને કંઈક નિવેદન આપી અને બોલીને બતાવે. તો આ રૂપાલાને તમે લોકો શું કહેવા માગો છો? પહેલાં ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું, ત્યાર પછી હવે હિન્દુના આરાધ્ય દેવ રામ ભગવાનનું અપમાન કર્યું છે. તો ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું ત્યારે જે લોકો બહુ ઉછળતા હતા, બોલતા હતા કે આમ છે ને તેમ છે, માફ કરી દેવાય. તો અત્યારે હિન્દુનું રામ ભગવાનનું અપમાન કર્યું છે. તો અત્યારે બીજા લોકો ક્યાં બધાય કેમ કોઈ બોલતા નથી? તમે કમેન્ટ જરૂરથી કરજો કે રામ ભગવાનનું અપમાન કરીને સારું કર્યું કે ખરાબ કર્યું, અને આને સર્વિસની જરૂર છે કે નથી જરૂર રૂપાલાને.